હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય અંગ્રેજી પાઠ 2 એનિમલ્સ અવર ફેથફુલ ફ્રેન્ડ્સ. વિડીયોનો આ બીજો ભાગ છે. પહેલા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શીખીએ પાઠ 2 એનિમલ્સ અવર ફેથફુલ ફ્રેન્ડ્સનો બીજો ભાગ. રીડ ધ પેસેજ. અહીં આપેલા ફકરાઓ વાંચવાના છે. પહેલો ફકરો છે ઓસ્ટ્રીચનો. ઓસ્ટ્રીચ એટલે શાહમૃગ. ઓસ્ટ્રીચ ઇઝ અ બિગ બર્ડ. ઓસ્ટ્રીચ એક મોટું પક્ષી છે. બિગ બર્ડ એટલે મોટું પક્ષી છે. ઇટ હેઝ લોંગ લેગ્સ. તેની પાસે લાંબા પગ છે. અ લોંગ નેક. લાંબી ગરદન છે. અ બિગ બોડી. મોટું શરીર. એન્ડ અ શોર્ટ ટેલ. અને ટૂંકી પૂંછડી હોય છે. તેને શું હોય? લોંગ લેગ એટલે લાંબા પગ. લોંગ નેક એટલે લાંબી ગરદન. બિગ બોડી મોટું શરીર. એન્ડ શોર્ટ ટેલ ટૂંકી પૂંછડી હોય છે. ઓસ્ટ્રીચ એટલે શાહમૃગ. અહીંયા ઓસ્ટ્રીચનો ફોટો છે. ત્યાર પછી બીજું જોઈએ કીવી. ધ કીવી હેઝ શોર્ટ લેગ એન્ડ અ લોંગ બીક. કીવીને ટૂંકા પગ હોય છે અને લાંબી ચાંચ હોય છે. લોંગ બીક એટલે લાંબી ચાંચ. શોર્ટ લેગ્સ એટલે ટૂંકા પગ હોય છે. આ કીવીનું ચિત્ર તમે જોઈ શકો છો. ધ કીવી ઇઝ અ ફની બર્ડ. કીવી એક રમૂજી પક્ષી છે. બીકોઝ ઇટ હેઝ નો વિંગ્સ એન્ડ ઇટ હેઝ નો ટેલ. કારણ કે તેને વિંગ્સ એટલે પાંખો. ઇટ હેઝ નો વિંગ્સ તેને પાંખોય નથી અને નો ટેલ્સ એને પૂંછડી પણ નથી. આવું કીવી સરસ મજાનું પક્ષી છે. પછી ધ પીકોક એટલે કે મોર. પીકોક હેઝ અ બ્લુ નેક. મોર પાસે વાદળી ગરદન છે. બ્લુ નેક એટલે વાદળી ગરદન છે. એન્ડ યેલો બીક એટલે કે પીળી ચાંચ છે. ઇટ હેઝ વેરી લોંગ ફેધર્સ. તેને લાંબા પીંછાઓ છે. મોરને લાંબા પીંછાઓ છે જે તમે જોયા હશે. ત્યારબાદ આગળ જોઈ રાઇટ ઓસ્ટ્રીચ, પીકોક ઓર કીવી. ઓસ્ટ્રીચ છે, પીકોક છે કે કીવી છે એ તમારે ખાલી જગ્યામાં પૂર્ણ કરવાનું છે. પહેલું ધ ખાલી જગ્યા હેઝ લોંગ નેક તો ઓસ્ટ્રીચ. બીજું ધ ખાલી જગ્યા હેઝ અ બ્લુ નેક તો પીકોક. 3 ધ ખાલી જગ્યા હેઝ અ લોંગ બીક તો કીવી. 4 ધ ખાલી જગ્યા હેઝ અ ફેધર્સ એટલે પીકોક. 5 ધ ખાલી જગ્યા હેઝ નો વિંગ્સ એટલે કીવી. આવી રીતે તમે ખાલી જગ્યા પૂરશો. રાઇટિંગ સ્ટડી ધ પિક્ચર. અહીં આપેલું ચિત્ર જોવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો એક વૃક્ષ છે. એક છોકરો વૃક્ષોને પાણી પાય છે. નીચે બિલાડી બેઠી છે. બાજુમાં એક નાનું ઘર એટલે કે ઝૂંપડી છે. નીચે બગીચો હોય એવું દેખાઈ રહ્યું છે. વૃક્ષ ઉપર પક્ષીઓ બેઠા છે. એક ખિસકોલી વૃક્ષ પર ચડી રહી છે. બિલાડી પાસે એક દડો છે. પતંગિયા ઉડી રહ્યા છે. આકાશમાં વાદળો છે. આવું એક સરસ મજાનું નેચરલ કુદરતી દ્રશ્ય દેખાય છે. હવે આપણે તેના આધારે લખીએ ફિલ ઇન ધ બ્લેન્ક સિલેક્ટિંગ સુટેબલ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે ઇટ ઇઝ અ ખાલી જગ્યા ગાર્ડન તો ઇટ ઇઝ અ બ્યુટીફુલ ગાર્ડન. બીજું ધેર આર ખાલી જગ્યા ઓફ ડિફરન્ટ કલર તો ધેર આર ફ્લાવર્સ ઓફ ડિફરન્ટ કલર્સ. 3 બટરફ્લાઈઝ આર ખાલી જગ્યા અરાઉન્ડ ધ ફ્લાવર્સ તો બટરફ્લાય આર ફ્લટરિંગ અરાઉન્ડ ધ ફ્લાવર્સ. 4 અ બોય ઇઝ ખાલી જગ્યા ધ પ્લાન્ટ્સ તો બોય ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. 5મું છે ધેર ઇઝ અ બિગ ખાલી જગ્યા એટ ધ કોર્નર ઓફ ધ ગાર્ડન તો બિગ ટ્રી છે મોટું ઝાડ છે. 6થું છે 2 ખાલી જગ્યા આર સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ ધ ટ્રી. ટ્રીની બ્રાન્ચ ઉપર ખાલી જગ્યા તો બર્ડ્સ પક્ષીઓ બેઠા છે. 7 અ કેટ ઇઝ પ્લેઇંગ ખાલી જગ્યા ધ ટ્રી. કેટ ઇઝ પ્લેઇંગ અંડર ધ ટ્રી. 8 ધેર ઇઝ અ સ્ક્વેરલ ઓન ધ ખાલી જગ્યા ઓફ ધ ટ્રી તો ટ્રંક ઓફ ધ ટ્રી. આ રીતે તમે આપેલી ખાલી જગ્યાઓ પૂર્ણ કરશો. ત્યારબાદ
કમ્પ્લીટ ધ સ્ટોરી વિથ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીંયા એક વાર્તા આપેલી છે, કૌંસમાં આપેલા શબ્દોના આધારે આપણે વાર્તા પૂર્ણ કરવાની છે. અહીંયા શિયાળની વાર્તા તમે જોઈ શકો છો, ખાટી દ્રાક્ષવાળી વાર્તા છે, એ આપણે પૂર્ણ કરીએ. ધ ફોક્સ એન્ડ ધ ગ્રેપ્સ, શિયાળ અને દ્રાક્ષ. અહીંયા કૌંસમાં શબ્દ આપેલા છે, તેના આધારે આપણે વાર્તા જોઈએ. વન્સ ધેર વોઝ અ ખાલિસગ્યા, તો વન્સ ધેર વોઝ અ ફોક્સ. હી વોઝ હંગ્રી, તે ભૂખ્યું હતું. હી વેન્ટ ઇન સર્ચ ઓફ ખાલિસગ્યા, હી વેન્ટ સર્ચ ઓફ ફૂડ, ખોરાકની શોધમાં નીકળ્યું. ધ ફોક્સ કુડ નોટ ફાઇન્ડ એની ફૂડ, તેને કાંઈ જ ખોરાક મળ્યો નહીં. એટ લાસ્ટ હી રીચ ધ ફાર્મ ઓફ ગ્રેપ્સ, અને છેલ્લે તે એક દ્રાક્ષના ખેતરમાં પહોંચે છે. હી સો બંચીસ ઓફ ખાલિસગ્યા, હી સો બંચીસ ઓફ ગ્રેપ્સ. હી વોન્ટેડ ટુ ઈટ ધ ગ્રેપ્સ, એને દ્રાક્ષ ખાવાની ઈચ્છા થાય છે. હિઝ માઉથ બિગન ટુ વોટર, તેના મોઢામાં પાણી આવે છે. હી ટ્રાઈડ ટુ ગેટ ધ ગ્રેપ્સ, તે દ્રાક્ષ લેવા માટેનો પ્રયત્ન કરે છે, મેળવવા માટે પ્રયત્ન કરે છે. હી ખાલિસગ્યા અગેન એન્ડ અગેન, બટ ઓલ એફર્ટ વેર યુઝલેસ, તો હી જમ્પડ અગેન એન્ડ અગેન, વારાફરતી ઊંચા ઠેકડા મારે છે, પણ એફર્ટ વેર યુઝલેસ, તેનો એફર્ટ કામ આવતું નથી. ધ ગ્રેપ્સ વેર ટુ હાઈ ટુ રીચ, તે દ્રાક્ષ ખૂબ જ ઊંચી હતી. હી ગોટ ટ્રાઈડ, હી વોઝ શ્યોર ધેટ હી કુડ નોટ ગેટ ધ ગ્રેપ્સ. હી ખાલિસગ્યા સેઇંગ, હી વેન્ટ અવે એન્ડ સેઇંગ ધ ગ્રેપ્સ આર સોર, અને તેને દ્રાક્ષ મળતી નથી, તે પોતાના રસ્તે ચાલ્યું જાય છે અને કહે છે દ્રાક્ષ ખાટી છે. આવો આ ફકરો આપેલો છે, એ આપણે યોગ્ય જગ્યાએ ખાલી જગ્યા મૂકી પૂર્ણ કરવાનો છે. હવે લેંગ્વેજ ફંક્શન. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ. અહીં ઉદાહરણ આપણે વાંચવાનું છે અને ટેબલ પૂર્ણ કરવાનું છે. અહીંયા એક એપલ છે તો એન એપલ, મેની એટલે ઘણા એપલ છે તો એપલ્સ કહેવાય. એક હોય તો એન એપલ, વધુ હોય તો એપલ્સ. આવી રીતે આપણે ટેબલ પૂર્ણ કરવાનું છે. વન બોય તો મેની બોયઝ. વન અમ્બ્રેલા, એન અમ્બ્રેલા કહેવાય એક હોય તો અમ્બ્રેલાઝ. અ ફ્લાવર તો ફ્લાવર્સ. અ બોલ તો બોલ્સ. આવી રીતે આપણે એક વચનનું બહુવચન લખીશું. ત્યાર પછી અ ડોગ તો ડોગ્સ. આગળ જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. ધીસ એટલે આ થાય, અને એકથી વધુ હોય તો ધીઝ કહેવાય છે. એવી રીતે ધેટ તો પેલું થાય, પણ એકથી વધુ હોય તો ધોઝ. મતલબમાં ધીસનું બહુવચન ધીઝ થશે અને ધેટનું બહુવચન ધોઝ થશે. આ આપણે યાદ રાખવાનું છે. પેલું છે ખાલી જગ્યા આર ટ્રક્સ તો ધોઝ આર ટ્રક્સ, દૂર છે એટલા માટે. ખાલી જગ્યા ઇઝ અ કેમેરા તો ધેટ ઇઝ અ કેમેરા, પહેલો એક કેમેરો છે એટલે. પછી ધીસ ઇઝ અ કાઇટ, આ એક પતંગ છે. પછી ખાલી જગ્યા આર બોલ્સ તો ધીઝ આર બોલ્સ, આ દડાઓ છે. એક વચન અને બહુવચન આ રીતે થતું હોય ત્યારે આપણે ધોઝ, ધેટ, ધીઝ વાળી ખાલી જગ્યાઓ લખવાની છે. પાંચમું છે આર વોચિસ, ઘડિયાળો છે પણ દૂર છે તો ધોઝ આર વોચિસ. પેન નજીક છે તો ધીસ ઇઝ પેન. પછી ધેટ અહીંયા આવશે ધીઝ. આ રીતે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરીશું. અહીંયા તમે ધીસ લખ્યું એની બદલે ધીસ ઇઝ અ પેન એમ લખો. આવી રીતે છે તમારે આખું વાક્ય લખવાનું છે. વસ્તુ નજીક મૂકીને ધીસનો ઉપયોગ અને દૂર મૂકીને ધેટનો ઉપયોગ તમારા શિક્ષકશ્રી સમજાવશે. એરો દૂર અને નજીકનું અંતર બતાવે છે. લાંબો એરો છે તો દૂર છે અને ટૂંકો એરો છે તો નજીક છે. એવી રીતે આપણે સમજવાનું છે. સ્ટડી ધ પિક્ચર એન્ડ સ્ટ્રાઇક આઉટ એપ્રોપ્રિએટ વર્ડ. હાઉ મેની આર ધેર, હાઉ મેની એપલ્સ આર ધેર. અહીંયા કેટલા એપલ્સ છે તો ધેર ઇઝ વન રેડ એપલ. અહીંયા એક લાલ એપલ છે. ધેર આર 4 ગ્રીન એપલ્સ, અને અહીંયા 4 લીલા એપલ્સ છે. તો અહીંયા જો એક એપલ હતું, લાલ હતું એટલે એક એપલ કીધું, અને વધુ હતા એટલે શું કીધું એપલ્સ, અને ઇઝ
એક હોય તો ઇઝ આવ્યું છે અને ઝાઝા હોય તો આર આવ્યું છે. આવી રીતે આપણે યાદ રાખવાનું છે. ધેર ઇઝ અને ધેર આર, અહીંયા એક ચિત્ર આપેલું છે, એ ચિત્રને આધારે હવે આપણે આગળ લખીએ. હાઉ મેની લાયન્સ આર ધેર? તો ધેર આર 2 લાયન્સ. બીજું છે હાઉ મેની જીરાફ્સ આર ધેર? તો ધેર ઇઝ 1 જીરાફ. 3 હાઉ મેની એલિફન્ટ્સ આર ધેર? જવાબ થશે ધેર ઇઝ 1 એલિફન્ટ. ચોથું છે હાઉ મેની બર્ડ્સ આર ધેર? ધેર આર 4 બર્ડ્સ. પાંચમું છે હાઉ મેની મંકીઝ આર ધેર? ધેર આર 2 મંકીઝ. આ રીતે આપણે ચિત્ર જોઈ અને જવાબ લખવાના છે. વોકાબ્યુલરીમાં છે રાઇટ ધ નેમ્સ ઓફ એનિમલ ઇન બ્લેન્ક. ખાલી જગ્યાની અંદર એનિમલ્સના નામ લખવાના છે. અહીંયા અધૂરા સ્પેલિંગ આપ્યા છે તે પૂર્ણ કરી લખવાના છે. પહેલું થશે LION લાયન, પછી થશે TIGER ટાઈગર, પછી CHEETAH ચિત્તા, પછી ELEPHANT એલિફન્ટ એટલે હાથી, પછી GIRAFFE જીરાફ, પછી MONKY મનકી, પછી FOX ફોક્સ, DEER ડિયર. આ રીતે આપણે આપેલા સ્પેલિંગ પૂર્ણ કરી લખીશું. ફાઇન્ડ ધ કલર એન્ડ નેમ્સ ઓફ એનિમલ્સ એઝ શાઉન. અહીંયા તમે જોઈ શકો છો લાયન, અહીંયા એક એનિમલનું નામ એટલે કે પ્રાણીનું નામ સિંહ એ આપ્યું છે. આવી રીતે આપણે પ્રાણીઓના નામ શોધવાના છે, તેમાં કલર કરવાનો છે. હું અહીંયા વર્તુળ કરું છું, તમે તેની અંદર કલર કરશો. લાયન, ટાઈગર, ચિત્તા, એલિફન્ટ, જીરાફ, મનકી, ફોક્સ. આ રીતે તમે લખશો. ડિયર. ત્યાર પછી એક્ટિવિટી જોઈએ. ફાઇન્ડ યોર પેર. તમારી જોડી શોધવાની છે. શિક્ષક બોર્ડ પર 2 ભાગમાં અહીં આપેલા વાક્ય લખશે. તમારા શિક્ષક શ્રી વાક્ય લખશે. ધેર ઇઝ અ પેન, તો ધેર આર પેન્સ. ધેર ઇઝ અ પેન્સિલ, તો ધેર આર પેન્સિલ્સ. ધેર ઇઝ અ બુક, તો ધેર આર બુક્સ. ધેર ઇઝ અ ટેક્સ્ટ બુક, ધેર આર ટેક્સ્ટ બુક્સ. ધેર ઇઝ અ ફેન, ધેર આર ફેન્સ. ધેર ઇઝ અ પેપર, પેપર્સ. એપલ, એપલ્સ. એન એલિફન્ટ, એલિફન્ટ્સ. આવી રીતે તમારા બોર્ડની અંદર આવા વાક્ય લખશે. દરેક શિક્ષક વિદ્યાર્થીઓને જુદા જુદા શબ્દોના એકવચન અને બહુવચન લખેલા કાર્ડ વહેંચશે. આવા કાર્ડ બનાવી લેવાના છે અને પછી તમારા શિક્ષક તમને વહેંચી આપશે. એકમાં મેંગો, તો મેંગોઝ. તેમણે પોતાના મિત્રને શોધવાના છે. જેમ કે મેંગોવાળું છે ફ્લેશ કાર્ડ ધરાવતો વિદ્યાર્થી હોય, એ મેંગોઝવાળું ફ્લેશ કાર્ડ ધરાવતા વિદ્યાર્થીને શોધશે. તે વિદ્યાર્થીને શોધ્યા બાદ શબ્દ પરથી પૂર્ણ વાક્ય બોલશે. ઉદાહરણ તરીકે આઈ હેવ અ મેંગો. અહીંયા પછી તમને 2 મળી જાય ને પછી બોલવાનું છે આઈ હેવ અ મેંગો, તો આઈ હેવ મેંગોઝ. જે જોડી પહેલાં બની જશે તે પોતાના શબ્દ બોર્ડ પર પડેલા ભાગમાં શિક્ષકની મદદથી લખશે. આવી રીતે તમારા શિક્ષક શ્રી કહે તે મુજબ તમારે પ્રવૃત્તિ કરવાની છે. સ્પીકિંગ. રીડ, મેક પેર્સ એન્ડ ઇનેક્ટ. અહીંયા વાંચો અને જોડી બનાવો. હેલો, વોટ ઇઝ યોર નેમ? હાય, માય નેમ ઇઝ સોહમ. વોટ ઇઝ યોર નેમ? આઈ એમ રીના. હાઉ ઓલ્ડ આર યુ? એમ કહે છે તારું નામ શું છે? તો છોકરો કહે છે મારું નામ સોહમ છે. તારું નામ? તો છોકરી કહે છે આઈ એમ રીમા. મારું નામ રીમા છે. અને એ પાછી પૂછે છે હાઉ ઓલ્ડ આર યુ? તો તું કેટલી ઉંમરનો છે? તો આઈ એમ 6 years old. તો સોહમ કહે છે હું 6 વર્ષનો છું. તો રીમા કહે છે ગુડ મોર્નિંગ, ધીસ ઇઝ માય ફાધર, હિઝ નેમ ઇઝ રમેશભાઈ, હી ઇઝ અ ટીચર. રીમા કહે છે જો આ મારા પિતા છે, ગુડ મોર્નિંગ. આ મારા પિતા છે, હિઝ નેમ ઇઝ રમેશભાઈ, તેનું નામ રમેશભાઈ છે, હી ઇઝ અ ટીચર, તે શિક્ષક છે. ત્યારે સોહમ કહે છે ગુડ મોર્નિંગ, ધીસ ઇઝ માય મધર, આ મારા મમ્મી છે, હિઝ નેમ ઇઝ પ્રિયાબેન, શી ઇઝ અ ડોક્ટર, તેનું નામ પ્રિયાબેન છે અને તે ડોક્ટર છે. રાઇટ એન્ડ સ્પીક ઓન માય ફેવરિટ એનિમલ. માય ફેવરિટ એનિમલ ઉપર બોલવાનું છે અને લખવાનું છે. હું લાયન વિશે લખું છું, તમે તમારું ફેવરિટ એનિમલ જેમ કે હાથી, વાંદરો, કૂતરો, બિલાડી ગમે તેના વિશે લખી શકો છો.
This is my favorite animal. It is a wild animal. It lives in the forest. It is called the king of the forest. The lion has thick long hair and its neck. It is called mane. The lion has sharp teeth and claws. The lion is a very strong animal. It roars. It lives in den. The female lion is called a lioness. The baby lion is called a cub. આવી રીતે તમે માય ફેવરિટ એનિમલ તમારા પ્રિય પ્રાણી વિશે લખી શકો છો. ડુ ઇટ યોર સેલ્ફ તમારી જાતે કરવાનું છે. ફાઇન્ડ ધ પિક્ચર્સ ઓફ એનિમલ ફ્રોમ ન્યૂઝપેપર ઓર મેગેઝિન. કટ ધ પેસ્ટ ધેમ ઓન અ પ્રોજેક્ટ પેપર અને રાઇટ ધેર નેમ્સ. તમારે છે ન્યૂઝપેપર કે મેગેઝિનમાંથી પ્રાણીઓના ચિત્ર શોધવાના છે, તેને કટ કરવાના છે, તેને ચોંટાડવાના છે તમારી પ્રોજેક્ટ પેપર ઉપર અને તેના નામ લખવાના છે. મેં અહીંયા વિવિધ પ્રાણીઓ અને તેના ચિત્ર ચોંટાડી નામ લખ્યા છે. આવી રીતે તમને ન્યૂઝપેપર કે મેગેઝિનમાંથી આવા કોઈ ચિત્ર મળે તો શોધવાના છે પ્રાણીઓના અને તેના નામ નીચે લખવાના છે. ચિપકાવી નામ લખી તમારા શિક્ષકશ્રીને બતાવવાનું છે. અહીં આપણો પાઠ 2 પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ના અંગ્રેજી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 4 અંગ્રેજી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.